જય આદિવાસી નર્મદા જિલ્લાના આદિવાસી સમાજને સેલવાસ દાદરા નગર હવેલી તરફથી જય આદિવાસી જય આદિવાસી। આજે ગુજરાત ખાતે જન આક્રોશ સભાની શરૂઆત મારે કહેવું જોઈએ કે આજે દેશમાં લોકશાહી છેલ્લા સમયમાં ચાલી રહી છે। આજે દરેક જગ્યા પર આપણે બધા જોઈ રહ્યા છે કે કેન્દ્રની મોદીની સરકાર હોય કે ગુજરાતની સરકાર, દરેક જગ્યા પર આદિવાસી સમાજનું શોષણ, દરેક જગ્યા પર આદિવાસીઓને પ્રતાડિત કરવાનું કાર્ય કરી રહ્યા છે। આજે આદિવાસી સમાજને લઈને કોંગ્રેસ પાર્ટીનું વિચારધારા, કોંગ્રેસ પાર્ટીનું સ્ટેન્ડ એકદમ ક્લિયર જ છે। જ્યારે કોંગ્રેસ પાર્ટીના આપ સૌના આપણા બધાના નેતા રાહુલજી ગાંધી દ્વારા દરેક વાર આદિવાસી સમાજને લઈને એક બુલંદ અવાજ કરેલી છે। દરેક જગ્યા પર આદિવાસીઓને લઈને, આદિવાસી સમાજને લઈને રાહુલજી હંમેશા આદિવાસીને પડખે, દેશના આદિવાસીઓની સાથે અને આદિવાસીઓની અવાજ એ સંસદની પટલ હોય, એ રોડ પર હોય, યા દરેક જગ્યા પર જ્યાં પર આદિવાસી સાથે અન્યાય થાય ત્યાં પર આદિવાસી સમાજના એસટી સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રાંત ભુરિયાજીના અગવાઈમાં તમામ જગ્યા પર દેશના આદિવાસીઓની અવાજ બુલંદ કરવામાં આવે છે। સાથીઓ, આજે ગુજરાતમાં આદિવાસી સમાજને લઈને કોંગ્રેસ પાર્ટી જ્યારે અહીંના આગેવાનો અને દેશના